વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય વિજ્ઞાનની અંદર પ્રશ્ન નંબર 2 અનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, એક વાક્યમાં ઉત્તર અહીંયા લખવાના છે। પ્રકરણ નંબર 1 એમાં પહેલો પ્રશ્ન છે, ખરીફ પાકનો સમયગાળો કયા માસથી કયા માસનો હોય છે? તો આવશે ખરીફ પાકનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર સુધીનો હોય છે। બીજું છે, વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું શા માટે રહેવું જોઈએ? તો વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું રહે તો પક્ષીઓ દ્વારા બીજનું થતું નુકસાન અટકાવી શકાય છે। ત્રીજો પ્રશ્ન છે, સમારનો ઉપયોગ શું છે? તમારે કીધું સમારનો ઉપયોગ ખેતરની જમીનમાં ઢેપા મોટા હોય તો તેને તોડવા અને જમીનને સમથળ કરવા માટે થાય છે। ચોથું છે, એનપીકે ખાતર એટલે શું? તેમાં લખીશું જે ખાતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા તત્વો હોય તેવા ખાતરને એનપીકે ખાતર કહે છે। એના પછી પ્રકરણ નંબર 2 છે, એમાં છે એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન શામાંથી થાય છે? તેમાં લખીશું બેક્ટેરિયા અને ફૂગમાંથી એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થાય છે। બીજું છે, ક્ષય રોગ બીજા કયા નામે ઓળખાય છે? તેમાં આવશે ક્ષય રોગ બીજા ટ્યુબરક્યુલોસિસ ટીબીના નામે ઓળખાય છે। ત્રીજું છે, સ્પાયરોગાયરા શું છે? તેમાં આવશે સ્પાયરોગાયરા એ લીલ છે। ચોથું છે, ફૂડ પોઈઝનિંગ કેવી રીતે થાય છે? તમારે લખીશું ફૂડ પોઈઝનિંગ સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાકને ખાવાથી થાય છે। એના પછી છે પ્રકરણ નંબર 3, પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનોના 2 નામ જણાવો। તેમાં લખીશું પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનોના 2 નામ સૂર્યપ્રકાશ અને હવા છે। બીજું છે, જંગલો અને વન્યજીવો કયા પ્રકારના કુદરતી સંસાધનો છે? તેમાં આપણે લખીશું જંગલો અને વન્યજીવો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે। ત્રીજું છે, કોલસો અને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનો શામાંથી બનેલા છે? તેમાં આવશે કોલસો અને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનો સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા છે। ચોથું છે, કોલસાનું કયું ઉત્પાદન ધાતુ નિષ્કર્ષણમાં વપરાય છે? તેમાં આવશે કોલસાનું કોકમાં ઉત્પાદન ધાતુ નિષ્કર્ષણમાં વપરાય છે। પાંચમું છે, કોલગેસનો ઉપયોગ શું છે? તેમાં આપણે લખીશું કે કોલગેસ કારખાનાઓમાં બળતણ તરીકે વપરાય છે। છઠ્ઠું છે, સીએનજીમાં મુખ્ય ઘટક કયો છે? તો સીએનજીમાં મુખ્ય ઘટક મિથેન છે। સાતમું છે, એલપીજીનું પૂરું નામ જણાવો। તો એલપીજીનું પૂરું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે। અહીંયા આવશે ફાઇડ આવશે વિદ્યાર્થી મિત્રો, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ। પછી પ્રકરણ 4 છે, પદાર્થના દહન માટે કયો વાયુ જરૂરી છે? તો મારે લખીશું પદાર્થના દહન માટે ઓક્સિજન વાયુ જરૂરી છે। બીજું છે, બળતણનું કેલેરી મૂલ્ય દર્શાવવા માટેનું એકમ જણાવો। તો બળતણનું કેલેરી મૂલ્ય દર્શાવવા માટેનું એકમ કેજી છે। બાયોગેસનું કેલેરી મૂલ્ય કેટલું છે? તો બાયોગેસનું કેલેરી મૂલ્ય 35,000 ઓછા 40,000 કેજી છે। ચોથું છે, મીણબત્તીની જ્યોતમાં મધ્ય વિસ્તારનો રંગ કેવો હોય છે? તો મીણબત્તીની જ્યોતમાં મધ્ય વિસ્તારનો રંગ પીળો હોય છે। પાંચમો પ્રશ્ન છે, પેટ્રોલિયમ જેવા જ્વલનશીલ પદાર્થથી લાગેલી આગ બુઝાવવા શાનો ઉપયોગ થાય છે? તો પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થથી લાગેલી આગ બુઝાવવા કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થાય છે। છઠ્ઠું છે, સુરક્ષિત દિવાસળીના માથામાં કયા રસાયણ લગાડેલો છે? તો સુરક્ષિત દિવાસળીના માથામાં એન્ટીમની ટ્રાઇસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટનું મિશ્રણ થોડો ગુંદર સાથે લગાડેલો હોય છે। સાતમું છે, જ્વલનશીલ પદાર્થ કોને કહેવાય છે? તેમાં લખીશું જે પદાર્થનું જ્વલન બિંદુ નીચું હોય અને જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતો હોય તે પદાર્થને જ્વલનશીલ પદાર્થ કહે છે। પ્રકરણ 5 એમાં લખીશું વન્યજીવ અભયારણ્યમાં શાના પર સંપૂર્ણ પ્રતિબંધ છે? તેમાં આવશે વન્યજીવ અભયારણ્યમાં પકડવા પર તેમજ તેમના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે। બીજું છે, પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં આવેલા 2 વન્ય પ્રાણી અભયારણ્યના નામ આપો। તેમાં આવશે પહેલું બોરી અભયારણ્ય અને બીજું છે પંચમઢી અભયારણ્ય। ત્રીજું છે, પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તાર કયા રાજ્યની ઓળખ છે? તો પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તાર મધ્યપ્રદેશ રાજ્યની ઓળખ છે। નાશપ્રાય જાતિ કોને કહે છે? તો એમાં લખ્યું જે જાતિના સજીવોની સંખ્યા નિર્ધારિત સીમાથી ઓછી હોય તે જાતિને નાશપ્રાય જાતિ કહે છે। પાંચમું છે, કુદરતી વન નાબૂદીના કારણો કયા છે? તો જંગલમાં દાવાનળ અને ભયંકર દુષ્કાળ એ કુદરતી વનસ્પતિ નાબૂદીના કારણો છે। છઠ્ઠું છે, જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે શું? તેમાં લખીશું જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે વન્યજીવો જેમ કે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો અને તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક જીવન નિર્વાહ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર। પછી છે, રેડ ડેટા બુક એટલે શું? તેમાં લખીશું જે બુકમાં નાશપ્રાય જાતિઓની નોંધ રાખવામાં આવે છે તે પુસ્તકને રેડ ડેટા બુક કહે છે। પ્રકરણ 6 છે, એમાં છે યુગ્મજનનું નિર્માણ કેવી રીતે થાય છે? તમારે લખીશું યુગ્મજનનું નિર્માણ નરજન્યુ અને માદાજન્યુના જોડાણથી થાય છે। બીજું છે, દેડકાના ઈંડાઓ એક સાથે શાનાથી જોડાયેલા રહે છે? તો દેડકાના ઈંડાઓ એક સાથે
જેલી પરથી જોડાયેલા રહે છે. પછી ત્રીજું છે મરઘીના ફળીંદામાંથી બચ્ચું બનાવવા માટે કેટલો સમય લાગે છે? તો મરઘીના ફળીંદામાંથી બચ્ચું બનવા માટે 3 અઠવાડિયાનો સમય લાગે છે. પછી છે અંડવાહિનીનું બીજું નામ જણાવો. તો અંડવાહિનીનું બીજું નામ ફેલોપિયન નલિકા છે. કયા પ્રાણીનો અંડકોષ સૌથી મોટો હોય છે? તો મરઘી અને શાહમૃગ પ્રાણીઓના અંડકોષ સૌથી મોટા હોય છે. છઠ્ઠું છે દ્વિભાજનથી પ્રજનન કરતા 2 સજીવોના નામ આપો. તો દ્વિભાજનથી પ્રજનન કરતા 2 સજીવોના નામ અમીબા અને પેરામિશિયમ છે. સાતમું છે કલિકા સર્જનથી પ્રજનન કરતા 2 સજીવોના નામ આપો. તો કલિકા સર્જનથી પ્રજનન કરતા 2 સજીવોના નામ હાઇડ્રા અને ઈસ્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.